નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। યુવાનોને મારો એક જ સંદેશ, મહેનત કરો અને પોતાનું લક્ષ્ય માટે હરમેશ આગળ વધતા રહો તો સફળતા હરમેશ મળશે જ મળશે। ભારતમાં દેશપ્રેમને માતૃપ્રેમ માટે આજના યુવાનો હરમેશ આગળ જ રહેશે। લખનૌ ખાતે મિલિટરીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પહોંચેલા આણંદ જિલ્લાના અડાસ ગામનો યુવાન ભૌતિક એન પારેખ માતા પિતાનો એક ને એક દીકરો આજે લખનૌ ખાતે ટ્રેનિંગ પૂરી કરી પહોંચ્યો। વતનમાં જે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પારેખ પરિવારમાં ગામમાં ડીજેના તાલે દેશના ભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા। ગામના અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમની હવે પોસ્ટિંગ શ્રીનગર ખાતે કરવામાં આવી છે। અહેવાલ કિરણ કુમાર ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। મારું નામ પારેખ ભૌતિક નરેન્દ્ર કુમાર છે। હું અડાસ ગામનો વતની છું। અત્યારે હું હાલ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું લખનૌથી। હવે મારી પોસ્ટિંગ છે જમ્મુ એન્ડ કાશ્મીર, શ્રીનગર। નવયુવાઓને તમે શું સંદેશો? નવયુવાઓને એટલું જ કહેવા માંગુ છું કે તમે તમારી રીતે મહેનત કરો, ભરતી આવે તો ભરતી મારો, और જો સિલેક્ટ થાવ તો તમે જાઓ। હવે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છો, ટ્રેનિંગમાં કઈ રીતે મહેનત પડે? ટ્રેનિંગની અંદર મહેનત તો લાગે જ છે, મહેનત કર્યા વગર તો કશું મળવાનું નથી। મહેનત તો કરવાની જ છે, અહીંયા કરશો તૈયાર બી કરવાની જ છે। હું કનુભાઈ બેલાભાઈ પારેખ, અમે નાપા ગામના વતની છે। અમારા ભત્રીયા છે, અમારા ભત્રીયા અડાસ રહે છે, પણ મૂળ વતન તો અમારું ગામ નાપા છે, આણંદ જિલ્લામાં આવ્યું। એ લોકો એને જે ભગવાને સદબુદ્ધિ આપીને જે સરકારને દેશની સેવા કરવા માટે જે એને વિચાર આવ્યો છે, એવા દરેક બાળકોને સમસ્ત આણંદ સમાજ હોય કે ગામના અથવા તો દેશના કોઈ પણ યુવા હોય એને આનું જોઈને પ્રેરણા લેવી જોઈએ અને દરેકને સાથ સહકાર સરકારને આપે, દેશની સેવા આપે એવી પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય। યુવાઓને તમે શું સંદેશો આપશો? અમે તો દરેક યુવાને કહીએ છીએ કે જેવી રીતે અમારા ભૌતિકભાઈ છે, એ જેમણે સ્ટ્રગલ કર્યું છે, 12 મહિના મહેનત કરેલી છે, એ મહેનત કરીને રંગ લાવ્યો છે। 3 વખત રિજેક્ટ થઈને આખરે એને કરોડિયાની પેટ વારંવાર નીચે ગયો, પણ આખરે એનું પ્રાપ્ત થયું, એનું ફળ મળી ગયું। આવી રીતે દરેક બાળકોએ આની ભૌતિકની જોઈને પ્રેરણા લેવી જોઈએ અને દરેકે આવા સરકાર ગવર્મેન્ટને આપણી સરકારને સપોર્ટ મળે અને પરિવારની રક્ષા થાય, ગામની રક્ષા થાય, દેશની રક્ષા થાય એવી મહેનત કરો અને જોડાઓ। બસ। નરેન્દ્રભાઈ મફતભાઈ પારેખ, ક્યાં રહો? હું અડાસ। તમારો દીકરો ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે, હવે એ મિલિટરીમાં જશે, શું કહેશો તેને? મને ખૂબ આનંદ થાય છે અને મને દેશ માટેનું બહુ ગર્વ થાય છે કે ભાઈ મારો એકનો એક દીકરો છે અને દેશ માટે એ સમર્પિત સેવા આપે છે, સેવા માટે જાય। હવે નવયુવાનો માટે આપ શું કહેશો, શું કહેવા માંગો છો? હું તો દરેકને એવું વિનંતી કરું છું કે દરેક જણ આવી રીતે જાય અને આવી રીતે મહેનત કરીને આગળ મારા દીકરાની જે આવી રીતે જાય એ આગળ વધે, દેશની સેવાને સમર્પિત થાય। મારી બાજુમાં છે અમારો ભાણો છે ભૌતિક એન પારેખ, બરોબર। એ મૂળ અડાસનો છે અને અમારા સમસ્ત વાણંદ સમાજનું ગૌરવ છે, અડાસનું ગૌરવ છે અને આજે એ સૈનિક બની ગયો એટલે સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનનું ગૌરવ છે। અને ખાસ જેટલા લોકો યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે મારે એક જ ભાણો છે મારી બેનને, અને એને એની છાતી પર પથ્થર મૂકી અને એને મિલિટરીમાં મોકલ્યો છે, કારણ કે જો દેશની રક્ષા નહીં થાય તો આપણી રક્ષા નહીં થાય। એટલા માટે ભારતીય સેનામાં અમારો ભાણો ભરતી થયો છે। તો જેટલા યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે ક્યારેક નપાસ થાવ તો ચિંતા કરશો નહીં, કારણ કે મારો ભાણો 2 વાર નપાસ થયો હતો અને મા લીંબચની અમારી કૃપા અને અમારી ગોરાની કૃપા તથા અમારા આખા સમસ્ત ગોરા ગામ, અમે એનો હું મામા છું એટલે મારા મોહારની પણ બહુ ઈચ્છા હતી કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો અને સમસ્ત અમારો સમાજ, એનો આખો પરિવાર અમારી જોડે, તમને બધા બહુ રાજી થયા કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો છે। જય હિન્દ।